બ્રેકિંગ ન્યૂઝમાં આગળ વાત કરી જે ક્ષત્રિય સમાજ મામલે વિવાદિત નિવેદનના મામલે ખેડા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી। પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ચર્ચા। નડિયાદના આડીનાર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થયા। આગામી સમયમાં ખેડા જિલ્લામાં આંદોલનને કેવું સ્વરૂપ આપવું તેની ચર્ચા। રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો થશે જલ્દ કાર્યક્રમો। ચાલી રહ્યા ગુજરાતમાં રૂપાલાજીનો વિરોધ જે ચાલી રહ્યો છે કે ક્ષત્રિય રાજપૂત સમાજ અને ખેડા જિલ્લાનો અમારો ક્ષત્રિય સમાજની મીટિંગ એટલા માટે અમે રાખવામાં આવી છે। ખેડા જિલ્લા સંકલન સમિતિ બધી ભેગી થઈ અને બધાનો અવાજ એ અમે રાજ્ય લેવલે અને દેશ લેવલે પહોંચવા માંગીએ છીએ કે ક્ષત્રિય સમાજનું બેન દીકરીઓનું અપમાન, રજવાડાની વાતો જે રૂપાલાજીની જીભ લપસી છે એને અમે જવાબ આપવા માંગીએ છીએ કે રૂપાલાજી આજે ક્ષત્રિય સમાજ જેને રાજા રજવાડા 542 રજવાડા આઝાદી માટે આપ્યા, આ લોકશાહીનું અસ્તિત્વ રહે નહીં અને લોકશાહીનું અસ્તિત્વ રહે। આ નવી પેઢીને તો ખબર જ નથી કે લોકશાહી કેમની આવી। જે લોકોએ પોતાનું સર્વસ્વ આપી દીધું, 562 રજવાડા આપ્યા, 40,000 લાખ એકર જમીનો આપી દીધી, એની પર તો તમે બધા રાજ કરી રહ્યા છો। લોકશાહી છે, લોકશાહી થઈ એના ઉપર તો સીએમ પીએમ બધા બન્યા છે। તો એ સમાજનું આજે ઘોર અપમાન થઈ રહ્યું છે। બેન દીકરીઓ સુધી વાત પહોંચી છે અને અમારી બેન દીકરીઓ જે પદ્માવતી 16,000 સાથે એમણે જોહર કરેલું એનો અમારો ઉજળો ઇતિહાસ છે। આજે આટલો બધો ઇતિહાસ હોવા છતાં અને પોતે રૂપાલાજી શિક્ષક હતા તો એમને તો ઇતિહાસ ખબર હોવો જોઈએ અને ભાજપના પીઢી નેતા જ કહેવાય। એમણે અમારા સમાજનું એક હળહળતું અપમાન કર્યું છે। એનો જવાબ આપવા માટે અમે સંકલન સમિતિ અહીં બનાવી છે અને સંકલન સમિતિ બધી ભેગી થઈ અને નક્કી કરીશું કે અમારા ખેડામાં ક્યારે આવેદનપત્ર આપવું, અમારે કયો કાર્યક્રમ કરવો અને સંકલન સમિતિના આદેશ અનુસાર જ અમે ચાલી રહ્યા છીએ। ચાલી રહ્યા ગુજરાતમાં રૂપાલાજીનો વિરોધ જે